બે ત્રણ યુવાનો મારી પાસે આવ્યા હતા, એસઆઈપી કરવી જોઈએ કે લમસમ પૈસા મૂકવા જોઈએની ચર્ચા ચાલી રહી હતી. તો મારો એમને એક સરસ સવાલ રહ્યો કે તમે કેટલા સમય માટે પૈસા મૂકી રાખવા માગો છો. કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં સમય જેટલો વધારે આપશો તેટલા પૈસા વધારે બનશે. કારણ કે માર્કેટ તમને લિનિયર રિટર્ન્સ નથી આપતું. આ બેંક ફિક્સ ડિપોઝિટ નથી કે તમને 6.5-7% રિટર્ન્સ દર વખતે આપે. અહીંયા કદાચ એવું બને કે 2 વર્ષ માટે તમારું રિટર્ન 5-7% આવે, એકાદ 2 વર્ષમાં તમને 15-20% રિટર્ન આવે, પાછું થોડું ઘટી શકે. એટલે તમે જેટલો સમય વધારે આપશો એમ માર્કેટ તમને રિટર્ન જનરેટ કરી આપશે. આ એક મ્યુચ્યુઅલ ફંડનો બહુ મોટો કન્સેપ્ટ છે કે એ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે. 15 વર્ષ 20 વર્ષમાં તમે જુઓ તો તમારી મોટી વેલ્થ બનશે. બાકી તમે 2-5 વર્ષમાં જોવા જાઓ તો 2-5 વર્ષમાં તમારા પૈસા કદાચ એવું પણ બની શકે કે તમે બેંક એફડી કરતાં ઓછું રિટર્ન જનરેટ થાય. એટલે તમે લમસમ મૂકતા હો પૈસા તો પણ સમય આપવો પડશે, તમે એસઆઈપી કરતા તો પણ સમય આપવો પડશે. હવે લમસમમાં શું થાય કે લમસમ પર તમે પૈસા મૂકી દીધા અને માર્કેટ થોડું ઘટે તો તમને એમ થાય કે મેં ખોટા પૈસા રોકી નાખે, મારે ₹1,00,000ની કિંમત 85,000 થઈ ગઈ, 90,000 થઈ ગઈ, 92,000 થઈ ગઈ, આમ ઘટાડો આવ્યો તો આમ થઈ ગયું. જ્યારે એસઆઈપીમાં શું થાય, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં શું થાય કે તમે દર અઠવાડિયે ધારો કે નક્કી કર્યા છે કે દર અઠવાડિયે હું પૈસા રોકીશ, તો દર અઠવાડિયે તમારા ખાતામાંથી જે એમાઉન્ટ તમે સ્પેસિફાઈ કર્યું કે 5,000 10,000 એ કપાઈ જશે અને તમને યુનિટ એલોટ થશે. એટલે જે બજાર ઘટ્યું એ તમને યુનિટ વધારે આપશે. બજાર માનો કે સતત 2-4 મહિના 6 મહિના સતત ઘટતું રહે અથવા સાઇડવેઝમાં જાય તો તમારા યુનિટની સંખ્યા વધારે આવશે. એટલે એસઆઈપીનો મોટો ફાયદો કેવો છે કે તમારી એવરેજ કોસ્ટ નીચે આવે છે અને તમારું યુનિટ્સ એક્યુમ્યુલેટ થયા કરે છે. એટલે કહેવાય ને કે રૂપી કોસ્ટ એવરેજ બી થાય છે અને યુનિટ પણ તમારા વધતા જાય છે. એટલે જે ઇન્વેસ્ટર પાસે લોંગ ટર્મ પ્લાનિંગ હોય કે મારે આ એસઆઈપી મારા દીકરાના એજ્યુકેશન માટે જોઈશે પૈસા, મારા દીકરા દીકરીના લગ્ન માટે જોઈશે, મારા પોતાના રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે જોઈશે, તો એ લોકોએ નાની ઉંમરથી જો એસઆઈપી શરૂ કરે, ઓવર ધી પીરિયડ 20-30 યર્સ સુધીની એસઆઈપી કરશે તો પુષ્કળ પૈસા બનશે. આપણા ભારતીય મ્યુચ્યુઅલ ફંડનો ટ્રેક રેકોર્ડ બતાવ્યો છે કે 25-30 વર્ષની એસઆઈપીના રિટર્ન ઓન એન એવરેજ 18-20%ની આસપાસના રહ્યા છે. કારણ કે શું થાય, દર વર્ષે વોલેટાલિટી આવવાની છે અને એમાં બી દર 8-10 વર્ષે એક મોટો કડાકો બોલાય છે, જે તે આપણે 2008માં જોયો, 2020માં જોયો, અત્યારે બી થોડો ઘટાડો થઈ રહ્યો છે. તો એ માર્કેટ તમને વધારે યુનિટ્સ એલોટ કરશે, વધારે પૈસા તમારા જે છે એ યુનિટ વધારે ખરીદી શકશે. એટલે તમારો ફાયદો ઓવર ધી પીરિયડ વધીને આવશે. તો લમસમ મૂકીને લાંબો સમય રોકી રહો તો સારું છે, પણ એ જ પૈસાને તમે એવું પણ કરી શકો છો કે લમસમ પૈસા ઓવરનાઇટ ફંડ, લિક્વિડ ફંડ જેવા મૂકી અને પછી તમે દર અઠવાડિયે જે તે તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમારા બેંકમાંથી પૈસા કપાય છે. સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનમાં શું થાય છે કે તમારા જે લિક્વિડ ફંડમાં પૈસા મૂકેલા છે તેમાંથી પૈસા તમારા કોઈ ઇક્વિટી સ્કીમમાં ટ્રાન્સફર આવે છે અને આ તમને ફાયદો કરી આપે છે. તો આ એક ડિફરન્સ જાણવા જેવો છે. થેન્ક યુ.